હેલો ફ્રેન્ડ્સ, બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે રાજસ્થાની સ્ટાઇલથી ગરમા ગરમ પાપડનું શાક બનાવીશું। મિત્રો, જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ન હોય ત્યારે તમે આ શાકને ફટાફટ બનાવીને ખાઈ શકો છો। બનાવવામાં એકદમ ઇઝી છે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી છે। તો ચાલો મિત્રો, આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। પાપડની સબ્જી બનાવવા માટે મેં 4 નાની સાઇઝના અડદના પાપડ લીધા છે। મેં લિજ્જતના પાપડ લીધા છે, તમે કોઈ પણ પાપડ લઈ શકો છો। હવે આ પાપડને આપણે રોસ્ટ કરીશું। હવે તવા ઉપર પાપડને તાવેથાની મદદથી પ્રેસ કરીને શેકી લેશું। તમે કપડાની મદદથી પ્રેસ કરીને પણ શેકી શકો છો। આ પાપડને તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો, પરંતુ દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ પાપડને તમે માઇક્રોવેવમાં પણ શેકી શકો છો। હવે આપણે સાઈડને ચેન્જ કરીને તેને પણ તાવેથાની મદદથી સરસ રીતે પ્રેસ કરીને આપણે પાપડ શેકી લઈશું। આ રીતે આપણે બધા પાપડને રોસ્ટ કરી લેવાના છે। પાપડ રોસ્ટ થઈ ગયા છે। હવે આપણે પાપડના ટુકડા કરી લઈશું। આ રીતે બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે। આપણે બધા પાપડના ટુકડા કરી લેશું। અહીં મેં 1 વાટકી દહીં લીધું છે। હવે દહીંને આપણે ફેટી લેશું। દહીં રૂમ ટેમ્પરેચર પર હોવું ખૂબ જરૂરી છે। જો દહીં ઠંડુ હશે તો દહીં ફાટી જશે। દહીંને બહુ મોળું પણ નહીં અને ખાટું પણ નહીં, મીડિયમ ખાટું લેવાનું છે। હવે દહીંને આપણે વ્યવસ્થિત રીતે ફેટી લેશું। દહીં વ્યવસ્થિત ફેટાઈ ગયા બાદ આપણે તેમાં મસાલા એડ કરીશું। તેમાં 1 ચમચી કાશ્મીર મરચું નાખીશું અને 1 ચમચી મીડિયમ લાલ મરચું પાવડર નાખીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને 5 ચમચી હળદર નાખીશું। ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। હવે આ બધા મસાલાને આપણે દહીંની સાથે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું। આ રીતે દહીંમાં મસાલા કરવાથી દહીં વઘાર કરતી વખતે બિલકુલ ફાટતું નથી। દહીંને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લેશું। હવે એક પેન ગરમ કરી તેમાં 3 ચમચી તેલ નાખીશું। તેલને ગરમ થવા દઈશું। મિત્રો, આ પાપડની સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે। જ્યારે તમારા ઘરમાં કોઈ શાકભાજી ન હોય ત્યારે તમે ફટાફટ આ પાપડની સબ્જી બનાવી શકો છો। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં 1 સૂકું મરચું, 1 તમાલપત્ર અને 1 નાનો ટુકડો તજનો નાખીશું અને ત્યારબાદ 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું અને ત્યારબાદ 5 ચમચી હિંગ નાખીશું। હવે આ બધાને 2 થી 3 સેકન્ડ માટે સાતળી લેશું। બધા મસાલા ફૂટે ત્યાં સુધી તેને સાતળી લેવાના છે। મસાલા સરસ ફૂટી ગયા છે। હવે તેમાં આપણે લસણ નાખીશું। લસણને મેં અધકચરું ખાંડણીમાં ખાંડી લીધું છે। અડધી ચમચી જેટલી ખાંડીને તેની પેસ્ટ બનાવી લીધી છે, તે નાખીશું અને ત્યારબાદ 1 મીડિયમ તીખી મરચી લીધી છે, તે નાખીશું। તેને પણ મેં બારીક સમારી લીધી છે અને અડધી ચમચી આદુની પેસ્ટ બનાવી લીધી છે, તે નાખીશું અને બધાને સરસ રીતે સાતળી લેશું। લસણમાં રહેલું કચાશપણું દૂર થાય ત્યાં સુધી તેને સાતળી લેવાનું છે। આદુને વધારે સાતળવાનું નથી, નહીંતર તે કડવું લાગશે। હવે આ બધું સરસ રીતે સતળાઈ ગયું છે। તેમાં મેં 1 વાટકી ડુંગળીને બારીક સમારીને રાખી હતી, તે નાખીશું। ડુંગળીને પણ સાતળી લેવાની છે। ડુંગળીને આપણે 3 થી 4 મિનિટ માટે સાતળી લેશું, અથવા તો ગોલ્ડન બ્રાઉન રંગની થાય અને તેમાં રહેલું કચાશપણું દૂર થાય ત્યાં સુધી તેને સાતળી લેશું। ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે, તેનો કલર પણ બદલાઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને લો કરીશું અને તેમાં દહીંની અંદર જે મસાલા નાખીને પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે બધી પેસ્ટ નાખી દઈશું અને સતત હલાવતા રહેવાનું છે। મિત્રો, દહીંને નાખ્યા પછી સતત હલાવતા રહેવાનું છે। જો દહીંને હલાવવાનું છોડી દેશો તો દહીં ફાટી જશે। દહીંને આપણે 1 મિનિટ માટે સતત હલાવતા રહીશું, જેથી દહીંમાં રહેલું કચાશપણું દૂર થઈ જાય અને એક ઉભરો આવે ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે। દહીંમાં સરસ ઉભરો આવી ગયો છે। દહીંમાં ઉભરો આવી ગયા બાદ તેને હલાવવાની જરૂર નથી। આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પાપડમાં પણ મીઠું હોય છે, એટલે ધ્યાન રાખીને મીઠું નાખવાનું છે અને ઉપરથી 1 ચમચી કસૂરી મેથી નાખીને તેને સતત હલાવી લેશું। કસૂરી મેથીનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે। હવે ત્યારબાદ આપણે
તેમાં પાણી એડ કરીશું। 1 કપ મેં પાણી નાખ્યું છે। તમારે જેટલો રસો જોતો હોય એટલું તમે પાણી નાખીશું અને પાણી નાખ્યા બાદ તેને ખૂબ ઉકળવા દેવાનું છે। પાણીમાં સરસ ઉભરો આવી ગયો છે। આપણે તેમાં પાપડના જે પીસ કરીને રાખ્યા હતા તે બધા જ પીસ નાખી દઈશું અને તેને હળવા હાથે મિક્સ કરી લેશું। પાપડ નાખ્યા બાદ માત્ર 2 જ મિનિટ માટે કૂક થવા દેવાનું છે। 2 મિનિટ બાદ પાણી શોષાઈ ગયું છે। ગ્રેવી સરસ ઘટ થઈ ગઈ છે। મિત્રો, આપણું પાપડનું શાક એકદમ તૈયાર છે। મિત્રો, આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે આપણે ઉપરથી થોડી કોથમીર નાખી લેશું અને તેને હળવા હાથે હલાવી લેશું। આપણું પાપડનું શાક એકદમ તૈયાર છે। હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું। તૈયાર છે આપણું ગરમા ગરમ પાપડનું શાક। જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં તથા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।